ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત જેમનો 8મો વાર્ષિક પાટોત્સવ આપણે સૌ ખૂબ શ્રદ્ધા ભાવથી ઉજવી રહ્યા છીએ એવા આપણા ન્યૂજર્સી મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રામચંદ્રજી ભગવાન, સિદ્ધેશ્વર મહાદેવ, ગણપતિજી, વિઘ્નવિનાયક દેવ, કષ્ટભંજન દેવ, હનુમાનજી મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ પાટોત્સવની સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે ન્યૂજર્સી મંદિરમાં બિરાજમાન ભગવાનના દિવ્ય પાટોત્સવનો ઉત્સવ, ભગવાનની મહાપૂજા, અભિષેક વગેરેના સુંદર આપણે સૌએ દર્શન કર્યા. આપણા શાસ્ત્રોની અંદર વિશેષ કરીને વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિએ બે વાતનું અનુસંધાન આપણને આપ્યું. મહારાજ કે જગતમાં કઠણ કોઈ જો સાધન હોય તો એ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિને પોરવી રાખી એનાથી કઠણ બીજું કોઈ કારણ નથી, સાધન નથી. એની પાછળનો હેતુ એટલો જ છે કારણ કે આ સંસારનો જીવ જ્યારે સંસારિક વ્યવહારિક વિટમણાઓની અંદર જ્યારે મૂંઝવેલો હોય અથવા તો ગૂંચવાયેલો હોય ત્યારે એ પળોજણમાંથી મનને પાછું વાળીને ભગવાનની અંદર પોરવવું એ તો ઘણા જન્મોની સાધના હોય ત્યારે સ્થિતિને પામાય છે. અને સાથે સાથે વચનામૃતમાં મહારાજે એ પણ વાત સમજાવી. મહારાજ કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ કઈ? તો મહારાજ કે જેને ભગવાન મળ્યા અને ભગવાનની મૂર્તિની અંદર જેને હેત થઈ ગયું, ભગવાનના સ્વરૂપની અંદર જેને મન ચિત્ત ચોંટી ગયું, એનાથી વિશેષ કોઈ બીજી પ્રાપ્તિ નથી. કારણ કે સંસારના જગતના તમામ જે વિષય પદાર્થો જેને શાસ્ત્રોએ નાશવંત કીધા છે, જેને શાસ્ત્રોએ માયિક કીધા છે, એવા પદાર્થોની પ્રાપ્તિ એ જીવાત્માને ક્ષણ માત્ર માટે અથવા તો ઘડી માટે, થોડા સમય માટે આપણને કદાચ સુખની અનુભૂતિ કરાવે, પણ અંતે તો શાસ્ત્ર એમ કહે કે દુઃખમાં પરિણમે છે. પણ જે અનંત અને અવિનાશી એવું જે સુખ એ જો કેવળ રહ્યું હોય તો એ ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના ચરિત્રોની અંદર અને ભગવાનનો સ્થાપિત આ દિવ્ય સંપ્રદાય, દિવ્ય સત્સંગ, એના જે ષડંગ, એની અંદર જે સુખ છે એવું સુખ બીજા તોલે આવતું નથી. વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર ભગવાનનો મહિમા કેવો સમજવો એની વાત સમજાવી. મહારાજ કે આ જગતની અંદર કોઈ એવું શરીર નથી કે જેના તોલે ભગવાનનું શરીર આવે, કોઈ એવી વાણી નથી કે જેના તોલે ભગવાનની વાણી આવે, કોઈ એવું સુગંધ નથી કે જેના તોલે તમે ભગવાનની સુગંધને તમે સરખામણી કરી શકો. એટલે પરમાત્માના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ જે તત્વ છે એ દિવ્ય અને અલૌકિક છે. આપણા શાસ્ત્રોની અંદર જીવાત્માને જે મોક્ષપદની પ્રાપ્તિ કીધી, એ મોક્ષપદની પ્રાપ્તિ જો ઘણી વખત ઘણા ભક્તો એમ થાય કે ભગવાનના ધામમાં ગયા પછી જીવાત્માની શું સ્થિતિ હોય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનના ધામમાં જીવાત્મા જાય તો કેવા દેહને પામે છે? ત્યારે કીધું બ્રહ્મમય દેહને પામે છે. તો એ બ્રહ્મમય દેહની સ્થિતિ કેવી હોય? તો આ સંસારની અંદર જો સંસાર અને ધામની અંદર કેટલો ભેદ છે એ વાત સમજવા જેવી છે.
આ માયાની અંદર આવૃત એવો જે જીવાત્માનું આયુષ્ય અને મુક્ત જે જીવ એનું સ્થિતિ, એમાં શું ભેદ છે? એ ભેદને સમજીએ તો જેમ શાસ્ત્રોની અંદર, વેદાદિની અંદર એમ કહેવામાં આવ્યું કે ભગવાનના ધામની અંદર એને અક્ષર કહેવામાં આવે છે, એટલે ત્યાં ક્ષય નથી, જેનો કોઈ નાશ નથી, એવું જે પરમાત્માનું ધામ, એ ધામની અંદર 6 વિકારો એની અંદર નથી હોતા. ત્યાં ભૂખ ન લાગે, ત્યાં તરસ ન લાગે, ત્યાં ભય ન લાગે, ત્યાં ક્ષય ન થાય એટલે શરીરનો ક્ષય, ત્યાં મૃત્યુનો ભય નથી, અને ત્યાં ભ્રમણા નથી, ભ્રાંતિ નથી, જે છે ને શાશ્વત છે. આ 6 જે વિકારો છે એ વિકારો આ સંસારની અંદર આપણને અનુભવાય, પણ ભગવાનના ધામની અંદર, એટલે જીવ જ્યારે ભગવાનમય જ્યારે થઈ જાય ને, જે મોક્ષની પરિભાષા આપણે શાસ્ત્રોએ કીધી, ત્યાં સંકલ્પનો વિરામ થઈ જાય છે. જે ભૂખ તરસ ન લાગવી એટલે કોઈ આપણને જીવને પોતાના દેહની અવસ્થા જ્યારે ન હોય, ત્યારે એ પરમાત્મામય પછી ભગવાનના સુખે એ જીવાત્મા ભગવાનના દર્શને કરીને, ભગવાનની સેવાએ કરીને, ભગવાનની ભક્તિએ કરીને, ભગવાનના દર્શને કરીને એ જીવાત્માને જે તૃપ્તિ થાય ને, એટલે પોતાના દેહ એટલે કે જે જીવનું પોતાનું અસ્તિત્વ છે એ અસ્તિત્વ ત્યાં વિસરાઈ જાય છે. ત્યાં ભગવાનની એકરૂપતા. તો જો આ જ વાત આપણા શાસ્ત્રોએ જેને કીધું, અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે. આ સંસારની અંદર આપણે જ્યારે ઘણી વખત અજ્ઞાનતાથી અથવા જડતાથી પકડીએ ને, ત્યારે આપણને જુદી જુદી પરિભાષાઓની અંદર જુદા જુદા સૂર દેખાય, પણ મત છે ને શાસ્ત્રોનો એક છે. મોક્ષની પરિભાષા ભગવાનમય થઈ જવું, ભગવાનની પ્રાપ્તિની અંદર જીવાત્મા રોતપ્રોત થઈ જાય એટલે એ મોક્ષની પ્રાપ્તિ થઈ. આ મોક્ષની પ્રાપ્તિની અનુભૂતિની વ્યાખ્યા કોઈએ વિશિષ્ટાદ્વૈત મત અનુસાર કરી, કોઈએ શુદ્ધાદ્વૈત મત અનુસાર કરી, કોઈએ દ્વૈતાદ્વૈત મત અનુસાર કરી, પણ ભાવ બધાનો એક જ છે કે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ. આપણને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર જે રામાનુજાચાર્ય જે સ્થાપિત એવો જે વિશિષ્ટાદ્વૈત મત, એના ભાવ સાથે આપણને વાત સમજાવી. એની અંદર એક વિશેષણ આવે છે. વિશિષ્ટાદ્વૈત મતની અંદર જે વિશેષણ છે, વિશિષ્ટ ભાવ શું છે? દ્વૈત મત એટલે જો દ્વૈત એટલે 2, અદ્વૈત એટલે 1. જ્યારે એક પરમાત્મા, જીવ અને પરબ્રહ્મ, એનું એકાત્મ ભાવ થઈ જાય એટલે એ પરમાત્મા રૂપ થઈ જાય છે. ભગવાનના 7 ધર્મને પામી જાય. 7 જે મોક્ષની પરિભાષા 4 પ્રકારના મોક્ષ કીધા, એમાં ભગવાનમય થઈ જાય. ભગવાન જેવા ઐશ્વર્ય, ગુણ, સમૃદ્ધિ બધી ભગવાન જેવી થઈ જાય. આ ભગવાનને ભજીને થાય છે. અને એટલા માટે જે સંતોએ પરચાની અંદર પણ, આપણે જે કથાની અંદર વાત શ્રવણ કરી, અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ આ વાત સમજાવી કે ભગવાન જેવી સ્થિતિને પમાય છે, પણ છતાંય એક ભાવ આપણો નિત્ય રહે છે. અને કયો ભાવ? સેવક ભાવ, ભગવાનનો દાસ ભાવ, ભગવાનના આશ્રયનો ભાવ, ભક્તનો ભાવ. એ ભાવ જો નિત્ય આપણો જળવાય ને, તો નહીતર તો મહારાજે કીધું સિદ્ધિઓ પણ મોક્ષમાં આડી આવે છે. નહીતર એમ થાય કે ભાઈ મહેનત કરી, સિદ્ધિ માટે તો મહેનત કરી છે, કોઈ આપણામાં આવડત આવે, કોઈ આપણામાં ગુણ આવે, એના સારું મહેનત કરીએ, પણ જ્યારે એ ગુણ એ મોક્ષ માર્ગની અંદર બાધારૂપ ક્યારે બને? મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કીધું કે જ્યારે દેહાભિમાન, અહંકાર એની અંદર પ્રવેશે ને, ત્યારે પછી સેવાનો ભાવ મુક્ત ત્યાં થઈ જાય છે. અને અહંકારે કરીને હું કરું એ જ અજ્ઞાનતા, જેમ શકટનો ભાર સ્વાણતા ને, એમ જગતની અંદર આપણે કરવા આવ્યા છીએ એવું આપણને પ્રતીત થવા માંડે. હમણાં ઘનશ્યામભાઈએ બહુ સરસ વાત કરી. આપણે બધા અહીંયા મોક્ષના પ્રાપ્ત કરવા આવ્યા છે, કોઈને મોક્ષ કરવા નથી આવ્યા. આપણે આપણું કલ્યાણ કરવા આવ્યા છીએ. અને એનું જો શ્રેષ્ઠ કોઈ જો સાધન હોય, એનો શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય, તો પ્રત્યેક જીવ અને પરમાત્મા એને પોતાની અંદર વ્યક્તિગત, એને જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર અનન્ય ભાવ થાય, ભગવાનના સ્વરૂપની અંદર હેત થાય. આ સત્સંગ અમે ઘણી વખત કહીએ છીએ કે ઉપદેશનો સત્સંગ, જેમ હમણાં વાત પણ ઘનશ્યામભાઈએ પણ કરી, ઉપદેશનો સત્સંગ માત્ર નથી, આ આચરણનો સત્સંગ છે. બહુ સરસ વાત કરી ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત. અને વેદ ઉપનિષદની અંદર કહે છે, જે હમણાં સ્વભાવની વાત કરીને, આપણા વેદ કીધું કે સ્વભાવ, ઉપદેશથી સ્વભાવ ન ટળે, ઉપદેશથી પોરો ચડે, કોક વખત ઉભરો આવે, ઉપદેશથી સ્વભાવ ન પડે. એનું દ્રષ્ટાંત દીધું છે કે જેમ પાણીની નીચે, તપેલીની અંદર પાણી મૂક્યું હોય અને નીચે તમે અગ્નિ મૂકો, એ અગ્નિનો યોગ જ્યાં સુધી રહે ત્યાં સુધી પાણી ઉષ્ણ એટલે ગરમ રહે, પણ તમે અગ્નિ નીચેથી લઈ લો એટલે એનો પાણીનો સ્વભાવ કેવો છે? તો શીતળ સ્વભાવ છે, એટલે વળી પાછું ટાઢું થઈ જાય. એમ સત્સંગનો યોગ જ્યાં સુધી જીવાત્માને છે ને, ત્યાં સુધી જો સ્વભાવમાં આપણે ઘણી વખત સરખામણી મુક્ત સાથે કરીએ, પણ એ દશાને આપણે પામ્યા નથી. અને જો એ દશાને પામી ગયા પછી પરિવર્તન થતું નથી, પણ એ દશાને પામવાને, સિદ્ધ દશાને જેને કહેવાય, એવા બ્રહ્મરૂપ આપણે હજુ થયા નથી. પણ મહારાજ કહે કે બ્રહ્મરૂપ થવાની પ્રક્રિયા કેવી છે? તો કે એનો નિધિધ્યાસ કરવો પડે. તમે જો એને રોજ એને અભ્યાસમાં રાખો,
તમે એને જો રોજ તમારા આચરણની અંદર મૂકો, અને મહારાજે કીધું કદાચ બીજી કંઈ સમજણ પડે કે ન પડે, પણ ખટકો રાખીને અમારા બાંધેલા પંચવર્તમાનની અંદર જીવાત્મા રહે, અમારી આજ્ઞાનું પાલન કરે અને અમારું જો ભજન કરે, તો એનામાં કદાચ કોઈ સમજણે કરીને જ્ઞાને કરીને ગુણ આવ્યા હોય કે ન આવ્યા હોય, પણ આચરણે કરીને જે ગુણ આવ્યા છે ને, એ ગુણે કરીને અમે જીવાત્માનું કલ્યાણ કરીએ. અને હું એનું સાદી ભાષામાં દ્રષ્ટાંત જે હું સમજું છું ને ઘણી વખત દઉં છું, કે તમને સાકરનો મહિમા કીધો હોય કે સાકરના આ ગુણ છે, સાકરની અંદર આ ગળપણ છે, ને પછી તમારા મોઢામાં મૂકો, તમને કેવી લાગે? સમજણ સાથે તમને ખબર છે કે સાકર છે, આ સાકરની વ્યાખ્યા છે, અને એને તમને મોઢામાં મૂકી તમે પ્રસાદ લીધો અને તમને જે ગળપણ લાગ્યું એ જ્ઞાને કરીને ગળપણ લાગ્યું, સમજણે કરીને અનુભવ તો થયો જ, પણ એ જ સાકર જો આંખે પાટા બાંધીને પણ તમારા મોઢામાં મૂકવામાં આવે કેવી લાગે? આંખે પાટા બાંધી દીધા હોય, તમને ખબર નથી કે આ શું વસ્તુ છે, અથવા તો એનું કોઈ દિવસ નામ નથી સાંભળ્યું, કોઈ દિવસ એના, પણ છતાં એનો ગુણ છે એ ગળી લાગે. એમ મહારાજ કહે કે જો જ્ઞાનનો ઋતે જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. હમણાં અમે રસ્તામાં આવતા હતા તો અમને જે અમારા રીતેશભાઈને અહીંયા ઉતારેથી લાવતા હતા, પૂછતા કે આપણી જે સંસ્કૃતિ, આપણી જે ધર્મની પરંપરાની અંદર આ ભાર કેમ મૂકવામાં આવ્યો? કારણ કે જે વસ્તુ તમે ક્રિયાથી જો સમજીને કરો તો ઉત્તમ છે. જો જ્ઞાને સહિત, ભગવાનના મહાત્મય સહિત તમે જો ભગવાનની ભક્તિ કરો તો જીવાત્માનું કલ્યાણ થાય, એ શાસ્ત્રનો મત છે, એમાં જરાય ના નથી. પણ મહારાજે તો દયા કરી, કારણ કે ભગવાનનો એવો ગુણ છે, એટલે આપણા શાસ્ત્રોમાં લખ્યું ભાવે કભાવે પણ કોઈએ ભગવાનનું નામ લીધું ને કુભાવે. આપણા શાસ્ત્રોની અંદર એવા તમે જુઓ તો પ્રસંગો આવે છે. જય વિજયને જ્યારે શ્રાપ થયો અને પછી અસુરાંશ એને જ્યારે જન્મ લીધા, હિરણ્યકશિપ વગેરે જ્યારે જન્મ થયા, ત્યારે આસુરીને વેરભાવે કરીને પણ ભગવાનનું નામ લીધું, તો મહારાજે એનો પણ ઉદ્ધાર કરવા માટે મહારાજ તત્પર થયા. ભાગવતજીની અંદર પ્રસંગ આવે છે, અજામિલને ભગવાનનો મહિમા નહોતો, અજામિલને કોઈ દિવસ સત્કર્મ કે પુણ્યકર્મ કે ભગવાનની ભક્તિ નહોતી કરી, પણ અનાયાસે પોતાના જ્યારે યમના દૂતો લેવા આવ્યા, અંત સમય આવ્યો અને અનાયાસે જો ભગવાનનું સ્મરણ થઈ આવ્યું, પોતાના પુત્રના અવલંબને કરીને પુત્રના નામ નારાયણ રાખ્યું હતું, અને નારાયણના સ્મરણ સાથે ભગવાનના પાર્ષદો આવીને જમના દૂતો ત્યાંની રક્ષા કરીને ભગવાને એને બદ્રિકાશ્રમ આદિની અંદર તપ કરવા મોકલ્યા, અને પછી ત્યાંથી મુક્ત પદને અપાયું. તો કહેવાની પાછળનો અનાયાસે પણ જો ભગવાનનું નામ લેવામાં આવે, આ સામર્થ્ય કોની છે? આ સામર્થ્ય એ વ્યક્તિની નથી, એ કૃપા નિધાન ભગવાનની સામર્થ્ય છે, કે ભગવાન પોતે જીવાત્મા પર એટલા કરુણા દ્રષ્ટિ રાખે છે કે અનાયાસે પણ કોઈ જો ભગવાને વચનામૃતમાં લખ્યું, અંત સમયે કોઈ કદાચ આખા જીવનમાં ભજન કર્યું હોય એનું તો કલ્યાણ થાય જ. મહારાજ કે અપમૃત્યુ થયું હોય ને, ઘણી વખત આપણા શાસ્ત્રોની અંદર એના લક્ષણો બતાવ્યા છે, સદગતિ થઈ અસદગતિ થઈ એના વિધાનો બતાવ્યા છે. તો મહારાજ કીધું કે અપમૃત્યુ થયું હોય તો કાચો પ્રાણ નીકળ્યો હોય, એટલે ઘણી વખત વાસનાઓ રહી ગઈ હોય, અને વાસનાઓ રહી ગઈ હોય એટલે વિઘ્ન એ મોક્ષ માર્ગની અંદર બને ને, એવા ઘણી વખત પ્રસંગો બનતા હોય. પણ મહારાજ કીધું કે એની અસદગતિ અમે નથી થવા દેતા, એને ભગવાનનું ભજન કર્યું છે ને, પછી કોઈ વખત કોઈ અનાયાસે કદાચ અજુગતું પણ એવો પ્રાણનો જો હણાણો હોય ને, તો પણ મહારાજ કે અમે એની કરેલી ભક્તિ ઉપર કેન્દ્ર, આ દયાળુતા ભગવાનની છે. અનાયાસે ભગવાનનું અંત સમય મહારાજ કે સ્વામિનારાયણ એટલું નામ લે ને, મહારાજ કે કરોડો જન્મમાં કર્મમાંથી અમે એને મુક્તિ અપાવી દઈએ. વિચાર કરી જો, જેની કૃપા એ સહજ આપણા ઉપર ભગવાન જ્યારે વરસાવતા હોય, ત્યારે આપણે તો ભાગ્યશાળી છીએ કે એનો મહિમા સમજીને, એનો મહાત્મ્ય સમજીને આપણે ભગવાનના શરણે આવ્યા છીએ અને ભગવાનની ભજન કરીએ છીએ. આપણા ઉપર ભગવાનનો કેટલો રાજીપો હોય. આનું મહારાજ કે પૂર્ણ કામ, ભગવાનનો આશ્રય જેને હોય ને, સત્સંગ થયા પછી પૂર્ણ કામ મનાય નહીં ને, ત્યાં સુધી અધૂરું છે. આપણે પૂર્ણ કામ છીએ, કારણ કે આપણને પરબ્રહ્મ પ્રગટ સ્વરૂપ એવા ભગવાનની પ્રાપ્તિ થઈ, ભગવાનના એવા શુદ્ધ ઉપાસના ભક્તિના પોષક એવા સત્શાસ્ત્રોની આપણને પ્રાપ્તિ થઈ, એવી પરંપરાની આપણને પ્રાપ્તિ થઈ કે જેના માધ્યમે કરીને આ જીવાત્મા ક્યાંય બીજે ભટકે નહીં અને સીધો ભગવાનના ધામ સુધી જેને દરવાજો ખટખટાવે, અને મહારાજને દરવાજો સ્વયં આવીને, મહારાજ કે અંતકાળે મહારાજનને સ્વયં જરૂર મારે આવવું. મહારાજ કીધું, નહીં તો વચનામૃત આદિમાં લખ્યું ક્યાંક ભગવાનના પાર્ષદોને મોકલે, ભગવાનના મુક્તોને મોકલે, પણ મહારાજે વચન શું દીધું? મારે જરૂર આવવું. આપણો દરવાજો ભગવાન સ્વયં ખોલે. અમારે વડતાલ ઘણી વખત આવે ને તો હરિભક્તો રાતે વહેલા મોડા આવ્યા હોય ને તો મહારાજશ્રી જાતે દરવાજો ખોલે. ઘણી વખત ઘણા એમ કે બાપુજી આ પ્રોટોકોલ, મહારાજ કે અમારે પ્રોટોકોલ નથી, અમારે તો ભક્તોને પરિવાર જાણ્યો છે, અને પરિવારની અંદર પ્રોટોકોલ હોય નહીં. તમે મારા બાળકો છો, સંતાનો છો, એટલે એમ જેમ મહારાજ અહીંયા કરે એમ ભગવાન પણ અક્ષરધામના અધિપતિ આપણા માટે દરવાજા ઊભા હોય ને મહારાજ કહે કે આ મારો ભક્ત આવ્યો. પણ એ સ્થિતિ ક્યારે નિર્માણ થાય? બહુ સુંદર સમજવાની. જો મહિમા છે ને, મહિમા એ આપણને ગુણ શીખવાડે. આ પરચા પ્રકરણની કથા શા માટે કહીએ છીએ?
ભગવાનનું ઐશ્વર્ય જેને અનુભૂતિ થઈ એને અનુભૂતિ થઈ, પણ એની કથા એટલા માટે કરવામાં આવે કે આપણને એની અંદર પ્રતીતિ રહે, આપણને એની અંદર વિશ્વાસ રહે, આપણને એની અંદર શ્રદ્ધા રહે કે આ જો પરમાત્મા આ જીવના કલ્યાણ માટે આટલો દાખલો કરીને આવા પોતાના ઐશ્વર્ય પ્રતાપથી જીવાત્માનું કલ્યાણ અને ન્યાલ કર્યા છે, તો એ ભગવાનની પ્રાપ્તિ મને થઈ છે. આપણે જો પોતાને પૂર્ણ કામ માનીએ ને તો ભગવાન આપણા વારે પણ આવે, આપણી રક્ષા પણ કરે. આપણી અને રક્ષા એટલે એવું નથી, ઘણી વખત અમે કોઈને દ્રષ્ટાંત દઈએ ને કે ભાઈ ભગવાન આપણને અકાળ મૃત્યુ હરણમ, હા, તો અકાળ મૃત્યુ હોય તેને હરણ, તો મૃત્યુ ના આવે એવું ન હોય. જીવનની અંદર પણ મૃત્યુનું કારણ મટી જાય. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે મૃત્યુનો ભય કોણે છે? જેને જન્મનું પ્રાવધાન છે, જેને જન્મની પ્રાપ્તિ થઈ છે એને મૃત્યુનો ભય છે. જેને જન્મનો જ પ્રાપ્તિ ન હોય એને મૃત્યુનો ભય રહેતો નથી. અને મોક્ષની પ્રાપ્તિ છે, જે ભગવાનના ધામની પ્રાપ્તિ છે, ત્યાંથી લખ્યું કે પુનર્જન્મ ન વિદ્યતે, ફરી જન્મના ચક્રમાં નથી આવવું પડતું. જન્મના ચક્રમાં તો મૃત્યુ આદિ, દોષ આદિ, શોક આદિ, આ તમામ જે ભગવાનના ધામની અંદર તો વિકાર છે ને, નથી ત્યાં શોક, નથી ત્યાં ભ્રમણા, નથી ત્યાં દુઃખ, નથી ત્યાં ક્ષય, નથી ત્યાં ભૂખ તરસ આદિ કોઈ ત્યાં ભગવાનના ધામની અંદર ભાવ નથી. અહીંયા તો કેવળ એક જ છે, સંતુષ્ટિ, તૃપ્તિ અને શાંતિ. ભગવાનના દર્શનની અંદર જીવાત્માની એટલી તૃપ્તિ થાય છે કે શરીરની ક્ષુધા એને યાદ આવતી નથી, એને અનુભવાતી નથી. અને ભગવાનની અંદર એટલી બધી એની વૃત્તિ સ્થિર છે કે એને જગતની ભ્રમણા, માયા આદિ ક્યારે એને વિકાર કરી શકતી નથી. પણ જો એ ક્યાં સુધી રહે કે ભગવાનની મૂર્તિની અંદર અચલ દ્રષ્ટિ રહી ત્યાં સુધી, જો ત્યાં ચલાયમાન થાય અને જો ભગવાનની મૂર્તિના આશ્રયને છોડીને જીવાત્મા દેહાભિમાનની અંદર, અહંકારની અંદર ક્ષણ માત્ર માટે આવે તો મહારાજ કે પરાભવનું કારણ બનવા સંભવ છે. અને એટલા માટે વાલા ભક્તો, સત્સંગની રીત આપણે વિશેષ ઉપદેશ નથી આજે કરવો, કારણ કે 4 દિવસથી ભગવાનના ચરિત્રો આપણે શ્રવણ કર્યા છે અને હજુ આપણે અન્નકોટની ભગવાનની આરતી પણ કરવાની છે. પણ આ સત્સંગની રીત શીખવાની જરૂર છે. ભગવાનને રાજી કરવાની રીત જો આપણે શીખવી હોય, ભગવાનની પ્રાપ્તિની રીત શીખવી હોય, મનુષ્ય જન્મ સાર્થક કરવાની રીત શીખવી હોય, તો એમાંથી આ ગુણ લેવાનો છે કે ભગવાનની જ્યારે આપણે ભક્તિ કરવા જઈએ, ભગવાનને પ્રાપ્ત માટે જ્યારે પણ કોઈ સંત આપણે દાખલો અથવા સાધન કરતા હોઈએ, ત્યારે આપણા સ્વભાવની અંદર જેમ આપણે કીધું એમ કે દાસત્વ ભાવ, નિર્માનીપણું ઇત્યાદિ ગુણે રહી અને ભગવાનની આગળ ડાપણ કરવા નથી આવ્યા. આપણે અહીંયા ડાપણ દોડવા નથી આવ્યા. આપણે અહીં આગળ કલ્યાણ માટે આવ્યા છીએ. તો ભગવાનની આજ્ઞા એ જ કલ્યાણનું ધર્મ, ભગવાનના જે વચન છે ને એને જ સાચો ધર્મ કીધો છે. અને એ ધર્મની અંદર આપણે કાયમ રહીને ભગવાનની ભક્તિ કરીએ તો આપણું જીવનનું સફળતા આપણને પ્રાપ્ત થાય. આજના પાટોત્સવના દિવસે ખૂબ સુંદર બધા ભક્તોને, જેમ હમણાં પૂર્વ વક્તાઓએ પણ વાત કરી કે આપણી યાત્રા આમ તો છેલ્લા ઘણા વર્ષોથી બાપુજી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી જ્યારે 1986ની અંદર વિદેશની અંદર પ્રથમ વખત પધાર્યા અને ત્યારે એમને જે સત્સંગના બીજ અહીંયા રોપ્યા અને અહીંયા આગળ હરિભક્તોને વડતાલ ગાદી અંતર્ગત જે આશ્રિત હરિભક્તો હોય એમને સત્સંગનું, ભક્તિનું સુખ આવે એના માટે જે પ્રયોજનનો સંકલ્પ કરીને શરૂ કર્યા, એની અંદર સમયાંતરે ધીમે ધીમે જેમ જેમ આપણને અવકાશ મળતો ગયો, ભગવાનની કૃપા થતી ગઈ, આપણી સ્થિતિની અંદર પરિવર્તન આવતા ગયા અને હરિભક્તોની અંદર ખપ જાગ્યો. કારણ કે ખપ વગર ન બને. કોઈ પણ વસ્તુ હોય, આપણે ત્યાં કહેવત છે, નીડ ઇઝ અ મધર ઓફ ઇન્વેન્શન. અંગ્રેજીની અંદર કહેવત છે કે જ્યાં સુધી ખપ ન જાગે ત્યાં સુધી કોઈ વસ્તુ સાકાર ન થાય. એમ આપણો ખપ જાગ્યો અને એની અંદર આપણા ખપની ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ. એટલે મહારાજ કીધું પ્રારબ્ધે જોઈએ. વચનામૃતમાં એક બહુ સરસ દ્રષ્ટાંત દીધું છે. મારા કે પ્રારબ્ધમાં ભિખારીપણું લાવ્યો હોય અને પછી રોજ આપણે કામના કરીએ 32 પકવાન મળે તો એનું પેટની અંદર એ પકવાનો જતા નથી. કારણ કે ભાગ્યમાં તો ભિખારી એટલે દારિદ્રપણું લઈને આવ્યો છે. તો એમ આપણે આપણા પ્રારબ્ધને પણ જો સુધારીને આ ભગવાનની કૃપા, આપણું પ્રારબ્ધ બધું જ્યારે ભેગું થયું હોય ત્યારે આવા નિર્માણ થાય છે. અને આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે વિદેશની અંદર પણ આપણી ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ, આપણો ધર્મ અને આપણી ઉપાસના ભક્તિને કાયમ રક્ષણ અને પોષણ થાય મંદિર જીવન કેન્દ્ર આપણને પ્રાપ્ત થયા છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એના માધ્યમથી જે જીવાત્મા ભારતથી અહીંયા આગળ ભલે શરીરથી દૂર રહેતા હોય પણ એને પણ જેમ આપણા તીર્થયાત્રાઓમાં આપણે જઈએ ને જે સુખ આવે, અક્ષરધામની અંદર ભગવાનના ભક્તો મુક્તોને જેમ ભગવાનનું સુખ પ્રાપ્ત થાય છે એવું જ સુખ આપણને અહીંયા ઘનશ્યામ મહારાજ પ્રગટ રૂપે બિરાજીને આપણને અહીંયા આપી રહ્યા છે. એ કાયમ આવતા રહે
અને વિશેષ આનંદ અમને એનો એ વાતનો છે કે વડીલોએ તો સત્સંગ શિરસાટે રાખ્યો છે. ખૂબ મહેનત કરી, અનેક પરિસ્થિતિઓનો સામનો કરી અને વિપરીત વાતાવરણની અંદર, દેશકાળની અંદર પણ સત્સંગને સિદ્ધાંતો સાથે પકડી રાખ્યો. અમને ગૌરવ છે કે અમારી યુવા પેઢી પણ એ વારસાને ખૂબ સુંદર રીતે જાળવી રહી છે. અને એનાથી વિશેષ આનંદ એ છે, ગઈકાલે અમે અહીંથી જ્યારે મંચ ઉપરથી અમે ઉતર્યા ત્યારે અમે કીધું કે અમારા નવી પેઢી અમારી તૈયાર થઈ ગઈ છે ને, એ અમને એનો વિશેષ આનંદ છે. આ બાળકો પણ, એ ત્રણ પેઢી આજે આ મંદિરના, અને ઉત્તરોત્તર આ પરંપરા આપણી સત્સંગની આગળ વધતી રહે અને ભગવાન સૌને બધાને સત્સંગનું પણ સુખ આપે અને વ્યવહારિક બધાને સુખ્યા કરે. એ તો આપણે વગર માંગી જ લેવાનું. ભલે આપણે એમ કહીએ સંસારિક બધા ગ્રહસ્થ હરિભક્તો હોય એટલે ગ્રહસ્થના સંકલ્પો થતા હોય, અને મહારાજે કીધું છે કે અમારા ભક્તને માગવાની જરૂર નથી. એમાં ઘનશ્યામભાઈ બહુ સરસ દ્રષ્ટાંત દીધું કે ગાય આવે તો પાછો વાસડું આવે જ એની. એમ એવું છે કે ભગવાન જો આવ્યા, કારણ કે લક્ષ્મીજીનો આમ સ્વભાવ ભાગવત આદિ ગ્રંથમાં ચંચળ બતાવ્યો છે. લક્ષ્મીજીનો સ્વભાવ ચંચળ છે, પણ ભગવાનના ચરણ જ્યારે સેવા બેસે ને ત્યારે ડાયા થઈને સ્થિર થઈને બેસે છે. આમ આપણે ભગવાનને અહીંયા રાખ્યા છે ને, તો લક્ષ્મીજી આપણા ઘરની અંદર સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ વગેરે દરેક રીતે એ ભગવાન આપણા ઉપર કાયમ એમની કૃપા વરસાવતા રહે, એની પ્રાપ્તિ તો થાય. પણ એ આપણો હેતુ નથી, પાછો ઉદ્દેશ બદલાઈ ન જાય. નહીંતર તો શું થાય, પછી માયાય બની જાય. આ બધું અન્યોન્ય છે, સમજવા જેવું છે કે અતિરેક થઈ જાય ને ત્યારે માયા બની જાય, અને અતિરેક ન હોય, ભગવત સંબંધી હોય ત્યારે આપણને સુખ આપનારા થાય. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, સાત્વિક લક્ષ્મી આવે, સુખ આપનારી લક્ષ્મી આવે, શાંતિ આપનારી લક્ષ્મી દરેકના ઘરની અંદર રહે, અને દરેકને ભગવાનની ભક્તિનું ખૂબ બળ મળે. અને આવા જ્યારે કોઈ મંદિરના સત્સંગના કાર્ય થતા હોય ત્યારે પછી ભગવાન તમને પ્રેરણા કરે કે તમે નાની મોટી સેવા કરો. કારણ કે એના વગર તો પાછું કામ આપણું અટકે. આપણે બધાને, તમને ખ્યાલ છે કે 2 વર્ષ આપણે વર્ષ પહેલાં સંકલ્પ કર્યો હતો, ગત વર્ષથી આપણું કાર્ય શરૂ થયું છે. આપણા મંદિરના શિખર આપણે કરી રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર એના શિપમેન્ટ આપણે આવવાના છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી આવતા પાટોત્સવ સુધી આપણા મંદિર ઉપર શિખર ચડી જાય, એટલે જે મંદિરનો જે ભાવ છે એ ભાવ આપણો એ પરિપૂર્ણ થાય. એટલે ખૂબ બધા ભક્તોએ ખૂબ ઉદાર ભાવે અહીંયા તન મન ધનથી સેવા કરો છો. જે યજમાન પદો અહીંયા આગળ યજમાન પદ સ્વીકારી અને આવું સુંદર લાભ લીધો. નાની મોટી કોઈ શરીરથી સેવા કરે છે, કોઈ કિચનમાં સેવા કરે છે, કોઈ પાર્કિંગમાં સેવા કરે છે, કોઈ સફાઈની સેવા કરે છે. આ તમામ અબાલ વૃદ્ધ, નાના મોટા તમામ ભેગા થઈને જ્યારે આ મંદિરને પોતાનું જણાણું છે ને, પોતાનું માન્યું છે ને, ત્યારે આવી સેવા થાય. નહીંતર પછી ઘણા શું ઠીમે ઠીમ થઈને આવે, ભગવાન આગળ આવે ને પછી આમાં હાથ કરે, આમ ન કરે. કેમ? માથાનો ભાર ઉતરી જાય. આપણે ભાર ઉતારવો છે. એ ભાર આમ કરો તો ઉતરે, આમ ને આમ રાખો તો ભાર ઉતરતા નથી. એ પછી ભરતુહરીએ કીધું છે ને, યત કિંચિત જગત્યામ જગત, આ સકર બધું સંસાર છે ને એ ભગવાનનો ભાર ભગવાનને માથે છે. એક નાનો એવો પ્રસંગ લઉં. એક રાજા હતા, એ બગી લઈને નીકળ્યા. હવે નીકળ્યા એટલે એક વટે માર્ગું જતા હતા, અને એ વટે માર્ગું જતા હતા, એના માથે ટોપલાનો ભાર હતો, વૃદ્ધ અવસ્થા હતી. એટલે રાજાને થયું કે ભાઈ આના ઉપર દયા આવી કે આને આટલા ધોમધકતા તાપની અંદર આ માથે ભાર લઈને જાય છે. તો રાજાએ કીધું કે ભાઈ તમે અહીંયા આગળ મારે બગીમાં આવી જાઓ, બગીમાં બેસી જાઓ. ઓલાએ કીધું ના ના ચાલશે. પછી બહુ આગ્રહ કર્યો એટલે બગીમાં બેઠા, પણ ઓલો ભાર પોટલો હતો ને માથે રાખ્યો. રાજા કે આને નીચે મૂકો. તો કે ના, એ ભલે રહ્યો, હું બેઠો છું ને, તો માથે ભાર તો માથાનો રહ્યો. આ બધું જગતમાં, સંસારમાં એવું છે કે આપણને ભગવાનના ખોળે આવ્યા પછી માથે ભાર રાખી લઈને જે ફરવાની ટેવ છે ને, એ ટેવ આપણે પછી મૂકતા નથી. જ્યારે બગીમાં બેઠા તો મૂકી દીધું હોત તો એટલો હળવો થઈ ગયો હોત ને. એમ અહીંયા ભગવાનના મંદિર આવીએ ને ત્યારે અહંકાર રૂપી જે ભાર છે ને, એ દેહાભિમાન, અહંકાર, માન, આ બધા જે ભાર છે ને અહીંયા મૂકી દેવા. એટલે અહીંયા આગળ તો નિર્મળ થવાય, તો શુદ્ધ થવાય, અને તો આપણા જીવનની આ આત્મચેતના છે ને, કેવો મહારાજે કીધું, શાશ્વત જે આપણું આત્માનું સ્વરૂપ છે ને, નિર્મળ છે. પણ જ્યારે માયાના અવલંબનની અંદર જ્યારે એના પ્રભાવો, અંતરશત્રુના પ્રભાવમાં આવે છે ને, એટલે મલિન થાય છે. જાડું એનાથી થયું છે, બાકી જેટલું જાડું હતું નહીં. આ આત્મા ચોખ્ખો શુદ્ધ છે, પણ એને જ્યારે આ માયાના આવરણની અંદર, અંતઃશત્રુના આવરણની અંદર, સ્વભાવની અંદર જ્યારે ઘૂંટાતા જાડું થઈ ગયું. એટલે એને મૂકવાનું કાર્ય એ આ સત્સંગ દ્વારા આપણે થાય છે. એટલે બધાએ ખૂબ અહીંયા ભગવાનનું ભજન કરજો. ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે. તમારા સૌ મનોરથ, અમારા ઘનશ્યામ મહારાજ આદિ દેવો જે અહીંયા બિરાજે છે, એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા ભક્તોના સૌ મનોરથ સંકલ્પ પૂર્ણ કરે અને સર્વને સુખ્યા કરે. પુનઃ એક વખત બધા યજમાન પરિવાર સહિત બધાને અંતરના આશીર્વાદ આપી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌ ગાદીવાળા માતુશ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પૂજ્ય